જે ખેંચે ભગવાનનો રથ તેના પૂરા થશે બધા મનોરથ. ડભોઈ નગર ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ ખાતે ભગવાન જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અષાઢી બીજ એટલે કે ભગવાન શ્રી જગન્નાથના જ્યેષ્ઠ માતા શ્રી બલરામજી તથા ભગિની સુમુત્રાજીનું મોસાળ ગમન. આ દિવસે દિવ્ય અવસરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 20-80 અષાઢ સુદના બીજના દિવસે રવિવાર તારીખ 7/7/2024ની રોજ 15મી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ રથયાત્રામાં ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, ધર્મપત્ની મીના મહેતા, ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય અને વડોદરા કેળવણી મંડળના પ્રમુખ જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સંધી, ડભોઈ શહેર પ્રમુખ પી શાહ, શશિકાંત પટેલ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ડભોઈ નગરપાલિકા ચેરમેન તેજલબેન સોની જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તથા ડભોઈની ધર્મપ્રેમી જનતા ભગવાન જગન્નાથના યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. જ્યારે કે આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ આગેવાનો સઈદભાઈ લોટાવાલા, સિદ્દીકીભાઈ ઘાંચી, રહેમતભાઈ ભુરાવાળા, ઇલિયાસભાઈ મંસૂરી, મકબૂલભાઈ મુલ્લા વગેરે કમિટી દ્વારા ટાવર ભારત ટોકીઝ વગેરે શરબત અને છાશની વિતરણ કર્યું હતું તથા પાણીની બોટલનું પણ વિતરણ કર્યું હતું. ભક્તજનો માટે સુંદર વ્યવસ્થાઓ જાળવી હતી. શોભાયાત્રાનું સ્વાગત મુસ્લિમ આગેવાનો દ્વારા કરવામાં આવેલ હતું. રથયાત્રા દરમિયાન પોલીસે ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. Mano
આજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળતા હોય છે, નગરજનોને દર્શન આપતા હોય છે. એ જ પરંપરા મુજબ દર્ભાવતીમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે નીકળે છે. આજે ચાંદીને નદી એની આગળ પાયદવિધિ કરવામાં આવી, આરતી કરવામાં આવી, મંદિરની પ્રદક્ષિણા કરીને અત્યારે દર્ભાવતી નગરમાં ભગવાન જગન્નાથની યાત્રા નગરજનોને દર્શન આપવા નીકળ્યા છે. ત્યારે આજના દિવસે દેશના લગભગ નાના ગામમાં પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે દર્ભાવતી નગરીના તમામ લોકો પર સુખ, શાંતિ, સમૃદ્ધિના આશીર્વાદ આપે અને એમના આશીર્વાદ તમામને મળતા રહે. આજના પ્રસંગે તમામને રથયાત્રાની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથ તમામની મનોકામના પૂર્ણ કરે એવી એક પ્રાર્થના કરું.